નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું। ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો। આ પ્રકરણમાં આપણે અગાઉ બે વિડીયો લેસન જોઈ ગયા। આજના ત્રીજા વિડીયો લેસનની અંદર આપણે મહત્ત્વના બીજા 2 પોઈન્ટનો અભ્યાસ કરીએ કે જેની અંદર કુલ ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ, આ 2 પોઈન્ટનો આ વિડીયો લેસનની અંદર અભ્યાસ કરીશું। એટલે કે બંને 3 ગુણમાં કે 5 ગુણમાં પૂછાય એવા પ્રશ્નો છે। તો પહેલાં આપણે જોઈએ કુલ ખર્ચ। તો કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણ સંબંધ છે। કુલ ઉત્પાદન ને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણ સંબંધ છે। કાર્યકારણ સંબંધનો અર્થ એવો થાય કે કારણ વગર પરિણામ સંભવતું નથી, તો એવા સંબંધને કાર્યકારણ સંબંધ કહી શકાય। તો અહીંયા કોઈના કોઈ કારણ થકી જ પરિણામ અસ્તિત્વમાં આવે અને પરિણામ કંઈક આવ્યું છે તો એના માટે જવાબદાર કોઈ કારણ છે, એવા સંબંધને આપણે કાર્યકારણ સંબંધ કહીએ છીએ। જેમ કે ઉત્પાદન વધે તેમ કુલ ખર્ચ વધતું જાય છે। તો કુલ ખર્ચ વધ્યું કારણ ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધ્યું પરિણામે કુલ ખર્ચ વધ્યું, તો આવા સંબંધને આપણે અહીંયા કાર્યકારણ સંબંધ કહીશું। બીજું કે અહીંયા કુલ ખર્ચની અંદર જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ ખર્ચ વધતું જાય છે। વસ્તુના કુલ સ્થિર ખર્ચ એટલે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ અને કુલ અસ્થિર ખર્ચ એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ, આ બંનેનો સરવાળો કરવાથી કુલ ખર્ચ જાણી શકાય છે। એટલે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ। એટલે કે સૂત્ર સ્વરૂપે આપણે જોઈએ તો ટીસી બરાબર ટીએફસી પ્લસ ટીવીસી। તો અહીંયા ટીએફસી અહીંયા છે, જો વિદ્યાર્થી મિત્રો, અને ટીવીસી એ અહીંયા છે। તો આ રીતે અહીંયા કુલ ખર્ચ તમારે જાણવું છે। તો કુલ ખર્ચ જાણવા માટે સૌ પ્રથમ તમારે ટીએફસી વત્તા ટીવીસી બરાબર ટીસી અથવા ટીસી એટલે ટોટલ કોસ્ટ આપણે જાણી શકીએ। તો આ પ્રકારે આપણે ઉદાહરણમાં જોઈએ કે ઉત્પાદનનું પ્રમાણ અહીંયા એકમોમાં આપેલું છે, વત્તા ટીએફસી આપેલું છે અહીંયા રૂપિયામાં, ટીવીસી આપેલું છે રૂપિયામાં। આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને અહીંયા જે પ્રાપ્ત થાય એને કહીશું ટીસી, ટોટલ કોસ્ટ, કુલ ખર્ચ। તો અહીંયા એકમોમાં તમે જો કે એકમ 0 છે ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, તો કુલ અસ્થિર ખર્ચ 0, કારણ કે અહીંયા ઉત્પાદન 0 તો ખર્ચ પણ અહીંયા કેવું મળ્યું? 0 મળ્યું। જ્યારે કુલ સ્થિર ખર્ચ કે જે વહીવટી સ્ટાફ હોય, મકાનનું ભાડું હોય તો ભરવું જ પડે, ઉત્પાદન થાય કે ન થાય, એટલે એ સ્થિર ખર્ચ કહેવાય કે જે દર મહિને આવ્યા જ કરે। જ્યારે ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધે, જેમ કે કાચા માલની કિંમત, આ બધી બાબતો અસ્થિર ખર્ચ છે। એટલે અહીંયા ઉત્પાદન 0 એકમ એટલે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા, અસ્થિર ખર્ચ 0 એટલે આપણને અહીંયા ટોટલ મળશે 100। એ પછી ઉત્પાદન વધીને 1 એકમ થયું તો સ્થિર ખર્ચ પણ 100 રૂપિયા સ્થિર જ રહે છે, જ્યારે અસ્થિર ખર્ચ 100 રૂપિયા થયું એટલે ટોટલ સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ થકી 200 પ્રાપ્ત થયું। જ્યારે એકમ આ રીતે 2 થયા તો સ્થિર ખર્ચ તમે જુઓ કે ઉત્પાદન વધે કે ઘટે સ્થિર ખર્ચમાં કોઈ ફેર પડતો નથી, પણ જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ અહીંયા અસ્થિર ખર્ચ ઉત્તરોત્તર વધતું જાય છે, અને આ રીતે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો આપણને અહીંયા પ્રાપ્ત થતો જાય છે, જે કુલ ખર્ચ બને છે। આગળ જોઈએ ચાર્ટની અંદર, તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કે ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે અહીંયા એકમોમાં, જેની અંદર કુલ સ્થિર ખર્ચ એટલે કે ટીએફસી, કુલ અસ્થિર ખર્ચ ટીવીસી, આગળ જોઈ ગયા એ જ કોષ્ટક, અને અહીંયા ટોટલ કોસ્ટ। હવે ચાર્ટમાં જોઈએ તો ચાર્ટની અંદર અહીંયા 0 થી શરૂ કરીએ તો આડી ધરી 0x, આ આડી ધરી પર ઉત્પાદનના એકમો આપવામાં આવેલા છે। આ આડી ધરી ઉપર ઉત્પાદનના એકમો છે।
જે OX ધરી છે, જ્યારે ઊભી ધરી એટલે OY ધરી, અને OY ધરી ઉપર ખર્ચ આપેલું છે રૂપિયામાં. તો આ રીતે અહીંયા ચાર્ટની અંદર આપણે જોઈએ તો ચાર્ટની અંદર જ્યારે કિંમત 100 ખર્ચ છે એ 100 રૂપિયા છે, પણ અહીંયા જોઈએ કે જ્યારે 1 એકમનું ઉત્પાદન કર્યું ત્યારે સ્થિર ખર્ચ આપણને C બિંદુ પર કેટલું પ્રાપ્ત થયું? 100 રૂપિયા. જ્યારે અસ્થિર ખર્ચ 1 એકમે કેટલું થયું? તો અસ્થિર ખર્ચ એ પણ 100 રૂપિયા છે. એટલે તમે જુઓ કે અહીંયા સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચની રેખા સ્પર્શે છે, એટલે ટોટલ કિંમત કેટલી થઈ છે? ખર્ચ 200 રૂપિયા, જે આપણે અહીંયા જોવા મળે ડી બિંદુ ઉપર. એ જ રીતે આગળ જોઈએ કે આ ચાર્ટની અંદર કે જ્યારે ઉત્પાદન 3 એકમ થયું, તો 3 એકમ એટલે ઉત્પાદનનું પ્રમાણ અહીં આપેલું છે 3 એકમ, કે જેની અંદર Q1 Q2 આવા 2 પોઈન્ટ આપેલા છે. અહીંયા Q1 આપેલું છે, આ Q2, એટલે 3 એકમ. તો 3 એકમે તમે જો કે સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, જે અહીંયા આપેલું છે. જ્યારે 3 એકમે અસ્થિર ખર્ચ કેટલું છે? તો તમે જો 3 એકમે અસ્થિર ખર્ચ 310 રૂપિયા છે. તો અહીંયા 310 રૂપિયા, એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો ઉપર આવ્યો. આ અસ્થિર કુલ ખર્ચ છે. તો કુલ ખર્ચ કેટલું થવા જાય છે? 310 રૂપિયા થવા જાય. તો અહીંયા તમે જુઓ કે સ્થિર ખર્ચ 100 રૂપિયા વત્તા 200 રૂપિયા અસ્થિર ખર્ચ, બંનેનો સરવાળો થયો એટલે અહીંયા આપણને 310 કુલ ખર્ચ મળ્યું. એટલે અહીંયા તમે જુઓ આ આડી ધરી છે જે OX ધરીને સમાંતર આપેલી છે. એ સમાંતર ધરી કઈ છે? તો TFC, ટોટલ ફિક્સ કોસ્ટની ધરી છે. કારણ કે ઉત્પાદન વધે કે ઘટે તો અહીંયા કુલ સ્થિર ખર્ચ વધઘટ થતી નથી, એટલે એ આડી ધરીને સમાંતર બિલકુલ જોવા મળે. જ્યારે અસ્થિર ખર્ચ તમે જુઓ કે અહીંયા ઉત્પાદન 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ, 5 એકમ, ઉત્પાદન 5 એકમ થયું, તો એ પ્રમાણે આ રેખા જે છે એ કઈ રેખા છે? એક પ્રકારે તો આ રેખા છે એ કુલ અસ્થિર ખર્ચની રેખા છે. કઈ રેખા? કુલ અસ્થિર ખર્ચ. તો તમે જો કે ઉત્પાદન વધતું જાય એમ અસ્થિર ખર્ચ વધતું જાય છે. હવે આ સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ બંનેનો સરવાળો કરીએ એટલે એકંદરે ખર્ચ ઊંચું જોવા મળે. એટલે અહીંયા જે કુલ ખર્ચની રેખા આપી છે એ AB રેખા જે આ ઉપર આપણને જોવા મળે. તો આ રેખા છે કે જે અહીંયા કુલ ખર્ચની રેખા છે, જે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચની રેખા કરતાં ઉપર છે. એટલે આપણને અહીંયા જોવા મળે કે સ્થિર ખર્ચ સ્થિર રહે છે, ઉત્પાદન વધે તેમ અસ્થિર ખર્ચ વધતું જાય, બંનેનો સરવાળો કરીએ એટલે કુલ ખર્ચ જે આપણને ઉપર પ્રાપ્ત થાય. હવે આટલી ચાર્ટ આપ્યા પછી એની સમજૂતી આપવાની છે. સમજૂતી કઈ રીતે આપીશું આપણે જોઈએ. તો સમજૂતીની અંદર તમારે સમજાવવું પડે કે OX ધરી પર ઉત્પાદનના એકમો આપ્યા જે આપણે જોઈ ગયા, અને OY ધરી ઉપર કુલ ખર્ચ દર્શાવ્યું છે, ₹100 ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ છે, જે કુલ સ્થિર ખર્ચ TFC રેખા આડી ધરીને સમાંતર જોવા મળે છે. જે આપણે જોઈ ગયા કે આડી ધરીને સમાંતર આ રેખા આપણને એકંદરે જોવા મળે છે. તો આ છે સ્થિર ખર્ચની રેખા. પછી તમે જુઓ કે ટૂંકા ગાળામાં કુલ અસ્થિર ખર્ચ TVC ઉત્પાદન વધતા વધે છે. આથી OP રેખા ઉદ્ગમ બિંદુથી શરૂ થઈ ઘન ઢાળવાળી જોવા મળે છે. કઈ રેખા? OP રેખા. તો તમે જુઓ આ O આપેલું છે, અહીંયા O, અને ઉપર આપેલું છે P, એટલે આ એકંદરે થઈ OP રેખા. તો OP રેખા ઘન ઢાળવાળી છે. ઘન ઢાળવાળી એટલે કે અહીંયા ઉત્પાદન વધે, ખર્ચ વધે, એટલે બંને વધે આવે છે, એટલે અહીંયા ઘન ઢાળવાળી આપણે કહી શકીએ. તમે જો કે 1 એકમ Q1 1 એકમનું ઉત્પાદન થયું તો અસ્થિર ખર્ચ કેટલું મળ્યું આપણને? તો 1 એકમના ઉત્પાદને અસ્થિર ખર્ચ પણ 100 રૂપિયા અને સ્થિર ખર્ચ પણ 100 રૂપિયા છે. પછી એકમ વધ્યા, 2 થયા, તો અહીંયા ખર્ચ કેટલું થયું? 2 એકમે. તો 2 એકમે વધી અને ખર્ચ થયું 180. તો આ રીતે આપણને ખર્ચ વધતા ઘન ઢાળવાળી રેખા જોવા મળે છે, OP રેખા. બીજી તરફ જોઈએ કે જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે
ટીવીસી એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ પણ શૂન્ય હોય છે, પણ ઉદ્ગમ બિંદુથી આ શરૂ થાય છે. એટલે તમે જુઓ કે જ્યારે ઉત્પાદન શૂન્ય છે, અહીંયા ઉત્પાદન શૂન્ય છે, તો અહીંયા ખર્ચ પણ તમે જુઓ કે ઉત્પાદન શૂન્ય છે તો ખર્ચ પણ અહીંયા શૂન્ય છે. અહીંયા શૂન્ય ઉત્પાદન માની લઈશું આપણે, પછી 1 એકમ, પછી 2 એકમ, તો ઉત્પાદન શૂન્ય એકમ, ત્યારે સ્થિર ખર્ચ તો 100 રૂપિયા છે જ, પણ અસ્થિર ખર્ચ કેટલો બતાવે છે? શૂન્ય, કે જે આપણને ઓપી રેખા ઉપર જોવા મળે છે. આગળ જોઈએ કે આકૃતિમાં કુલ ખર્ચ ટીસીની રેખા AB દર્શાવાય છે. કુલ ખર્ચ ટીસીની રેખા AB તરીકે દર્શાવાય છે. તો આપણે જુઓ કે ઉત્પાદનના વધારા સાથે કુલ ખર્ચ પણ વધે છે, તેથી કુલ ખર્ચની રેખા પણ ઘન ઢાળવાળી જોવા મળે છે. સમયના ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ બદલાતું નથી. જે 100 રૂપિયા આપણે જોયું સ્થિર ખર્ચ, ઉત્પાદન વધતા દરેક વખતે 100 રૂપિયા સ્થિર ખર્ચ જોવા મળે છે, જે બદલાતું નથી સમયના ટૂંકા ગાળામાં, લાંબા ગાળે બદલાઈ શકે. આથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ કેવો હોય? તો કુલ અસ્થિર ખર્ચના ફેરફાર જેટલો જ ફેરફાર કુલ ખર્ચની અંદર જોવા મળે છે. કારણ કે સ્થિર ખર્ચ તો 100 રૂપિયા છે, વત્તા અસ્થિર ખર્ચ 180 થયું, તો અહીંયા ટોટલ ખર્ચ કેટલું થયું? 280. તો અહીંયા તમે જુઓ કે ફેરફાર કેટલો જોવા મળે કે ફેરફાર દરેક વખતે 100 રૂપિયા સ્થિર ખર્ચ તો છે, અસ્થિર ખર્ચમાં જે ફેરફાર આવે એ કુલ ખર્ચની અંદર ફેરફાર જોવા મળે છે. આથી ટીવીસી અને ટીસી બંને રેખા ઘન ઢાળવાળી જોવા મળી, એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કે કુલ અસ્થિર ખર્ચની રેખા અને ટીસી એટલે કુલ ખર્ચની રેખા, આ બંને ઘન ઢાળવાળી અને લગભગ એકબીજાને સમાન અંતરે આપણને જોવા મળે છે. કુલ ખર્ચની રેખા એ કુલ અસ્થિર ખર્ચની રેખા કરતાં ઉપરની બાજુ જોવા મળે, કારણ કે કુલ ખર્ચની રેખામાં કુલ અસ્થિર ખર્ચ તો આવે છે, વત્તા એમાં કુલ સ્થિર ખર્ચ પણ ઉમેરાય છે, એટલે બંને વચ્ચે સમાન અંતરે આ રેખા પણ જોવા મળે છે. ચાર્ટની અંદર આપણે ફરી જોઈએ તો તમે જુઓ કે આ બંને રેખા સમાંતર છે એકબીજાને. અહીંયા જોઈએ આપણે કે એ બિંદુથી આ બે બિંદુ એ કઈ રેખા બતાવી છે? તો આ રેખા છે એ આપણે એકંદરે કુલ ખર્ચની રેખા છે. જ્યારે ઓપી રેખા એ શું છે? કુલ અસ્થિર ખર્ચની રેખા, વત્તા અહીંયા આડી રેખા છે જે ધરીને સમાંતર આપેલી છે, તો આડી રેખા એ કુલ સ્થિર ખર્ચ છે. હવે કુલ સ્થિર ખર્ચ ઉત્પાદન વધે કે ઘટે બદલાતું નથી, પણ ઉત્પાદન વધે ત્યારે અસ્થિર ખર્ચ વધે, એટલે આ રીતે 4 એકમે સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, તો એની સામે 4 એકમના ઉત્પાદને અસ્થિર ખર્ચ કેટલો છે? તો અસ્થિર ખર્ચ એ સ્થિર ખર્ચની ઉમેરાઈ ઉપરનો પોઈન્ટ આપણને મળે છે. એટલે આ પ્રકારે અસ્થિર ખર્ચની રેખા અને કુલ ખર્ચની રેખા એકબીજાને સમાંતર જોવા મળી રહી છે. હવે આગળ જોઈએ 9 પોઈન્ટ, તારણો. તારણોનો અર્થ કે આ જે કુલ ખર્ચ ચાર્ટ આપણે જોઈ ગયા એને આધારે કયા તારણો તારવી શકીએ? તો તમે જુઓ કે તારણો આપણને જે પ્રાપ્ત થાય એમાં જોવા મળે કે ઉત્પાદન શૂન્ય હોય તો પણ કુલ સ્થિર ખર્ચ ₹100 જ રહે છે, આવું આપણે જોઈ ગયા. બીજું કે ઉત્પાદન શૂન્ય હોય તો પણ કુલ અસ્થિર ખર્ચ 100 રહે છે, એટલે ઉત્પાદન 0 હોય ત્યારે અસ્થિર ખર્ચ 100, કુલ અસ્થિર ખર્ચ 100 રૂપિયા, અને ઉત્પાદન શૂન્ય હોય તો પણ કુલ સ્થિર ખર્ચ 100. કારણ કે અહીંયા ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ 100 રૂપિયા કઈ રીતે? તો ઉત્પાદન વધે કે ઘટે 0 હોય તો સ્થિર ખર્ચ છે એ પ્રમાણે જ કુલ અસ્થિર ખર્ચ આપણને જોવા મળે. એ પછી તમે જો કે કુલ અસ્થિર ખર્ચ શૂન્ય હોવાથી કુલ સ્થિર ખર્ચ AO 100 અને કુલ ખર્ચ AO 100 રહે છે. એટલે બંને તમે જુઓ કે આગળ ચાર્ટની અંદર આપણે જોઈ ગયા એ પ્રમાણે AO ધરી, તો ચાર્ટની અંદર AO, તો A અને આ O બંને જોઈ શકીએ આપણે. A
અને ઓ બંને જગ્યાએ તમે જો કે અસ્થિર ખર્ચ ને સ્થિર ખર્ચ 100 એકંદરે જોવા મળે છે. આગળ તારણમાં બીજું જોઈએ કે કુલ અસ્થિર ખર્ચ 0 હોવાથી કુલ સ્થિર ખર્ચ AO 100 અને કુલ ખર્ચ AO 100 રહે છે. ઉત્પાદન OR1 થાય છે, સોરી OQ1 થાય અને અહીંયા CQ1 એટલે કે ઉત્પાદન OQ1 થાય ત્યારે કુલ સ્થિર ખર્ચ CQ1 અને કુલ ખર્ચ DC જોવા મળે અને તે બંનેના સરવાળાથી પ્રાપ્ત કુલ ખર્ચ DQ1 જોવા મળે છે. તો અહીંયા તમે જુઓ કે ઉત્પાદન OQ1 થાય ત્યારે કુલ ખર્ચ એટલે TC કેટલું જોવા મળે? CQ1 જોવા મળે અને કુલ ખર્ચ DC રેખા પર તે બંનેના સરવાળાથી પ્રાપ્ત કુલ DQ1 જોવા મળે છે. તો અહીંયા આપણે ચાર્ટની અંદર જોઈ ગયા, એમાં સમજીએ. હવે જુઓ કે OQ1, તો અહીંયા તમને O અને આ Q1 આ બંને છે એટલું જ. અહીંયા તમે જુઓ કે OQ1 ઉપર સ્થિર ખર્ચ કેટલું જોવા મળે? 100 રૂપિયા અને અસ્થિર ખર્ચ પણ 100 રૂપિયા છે. તો અહીંયા બંનેનો સરવાળો જે આપણને D એટલે આ DQ1 જોવા મળે છે, જે કુલ ખર્ચ આપણને ખ્યાલ આપે છે. એટલે DQ એટલે કે અહીંયા ખર્ચ ટોટલ કેટલો થયો? 200 રૂપિયા થયો. તો એ જ રીતે આગળ આપણે જોઈએ કે જ્યારે ઉત્પાદન એકમો 3 છે ત્યારે સ્થિર ખર્ચ આપણને ક્યાં જોવા મળે? C ખર્ચ એ G બિંદુ પર અને ઉપર અસ્થિર ખર્ચ એ B બિંદુ પર આપણને જોવા મળે છે. એટલે કે આ G બિંદુ પર અસ્થિર ખર્ચ ઉત્પાદન એકમ 3 અને અહીંયા આપ્યું છે Q2. તો અહીંયા ઉત્પાદન 3 એકમ થાય ત્યારે Q2 બિંદુ પર તમે જુઓ કે અસ્થિર ખર્ચ G બિંદુ પર 100 રૂપિયા છે અને સ્થિર ખર્ચ 100 G બિંદુ પર છે, જ્યારે અસ્થિર ખર્ચ કયા બિંદુ પર જોવા મળે? C બિંદુ પર. તો એ પ્રમાણે અહીંયા કુલ ખર્ચ આપણે જોવા મળે છે. હવે જોઈએ કે ઉત્પાદનના એકમોની અંદર ત્રીજા એકમે ઇષ્ટ તબક્કો આવે છે, જે આપણે હાલ જોઈ ગયા. ત્યારે કુલ ખર્ચ FQ2 છે, જેમાં GQ2 જેટલું TFC જોવા મળે છે, ટોટલ ફિક્સ્ડ કોસ્ટ. કારણ કે કુલ સ્થિર ખર્ચ છે અને FG જેટલું કુલ અસ્થિર ખર્ચ જે TVC આપણને કહી શકાય, એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ છે. આકૃતિ DC વચ્ચેનું અંતર અને FE વચ્ચેનું અંતર સમાન રહે છે. કયું અંતર? તો આકૃતિ DC આકૃતિ વચ્ચેનું અંતર FE વચ્ચેનું અંતર સમાન રહે છે. એટલે એવું કહી શકાય કે અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ બંને સમાંતર આપણને જોવા મળી રહ્યા છે. હવે નવો પોઈન્ટ આગળનો જોઈએ, સરેરાશ સ્થિર ખર્ચ. તો સરેરાશ સ્થિર ખર્ચની અંદર જોઈએ કે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ ખર્ચ કહી શકાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સરેરાશ સ્થિર ખર્ચ તમે જો કે અહીંયા 50,000 છે ઉત્પાદનની અંદર, જ્યારે ઉત્પાદન એકમો કેટલા છે? 1,000 છે. તો 1,000 ઉત્પાદન એકમનું કુલ ખર્ચ 50,000 છે. તો એક ઉત્પાદને જે આપણને ખર્ચ મળ્યું 50, એ 50 રૂપિયા ખર્ચ એ સરેરાશ સ્થિર ખર્ચ આપણે ગણી શકીએ. સરેરાશ
સ્થિર ખર્ચ પ્રાપ્ત કરવાનું સૂત્ર તમે જુઓ કે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન એકમો, એટલે કે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ કોસ્ટ ડિવાઈડ ટોટલ પ્રાઇસ, એટલે કે ટોટલ પ્રોડક્શન, પ્રાઇસ નહીં, કુલ ઉત્પાદન એકમો. તો અહીંયા તમે જો એએફસી એટલે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ, ટીએફસી એટલે કે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ એટલે કુલ સ્થિર ખર્ચ, અને ટીપી એટલે ટોટલ પ્રોડક્શન એટલે કુલ ઉત્પાદન. તો એક ઉદાહરણ જોઈએ કે એક પેઢી કુલ સ્થિર ખર્ચ 50,000 છે ત્યારે પેઢી 1,000 એકમોનું ઉત્પાદન કરે છે. તો સરેરાશ સ્થિર ખર્ચ કેટલું આવે? તો એની અંદર આપણે એકંદરે જોઈએ તો સરેરાશ સ્થિર ખર્ચ, કુલ ખર્ચ કેટલો 50,000, ઉત્પાદન એકમોની સંખ્યા કેટલી 1,000. તો 50,000 ભાગ્યા 1,000 કરીએ એટલે આપણને ₹50 મળે, જે 50 એ પેઢીનું સરેરાશ સ્થિર ખર્ચ થયું. જેમ ઉત્પાદન વધે તેમ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાતું જાય છે. માનો કે અહીંયા સરેરાશ સ્થિર ખર્ચ 50 છે અને ઉત્પાદન 5,000 એકમ છે, તો આપણને શું પ્રાપ્ત થાય? ₹5. તો એ પ્રકારે અહીંયા 50,000 ભાગ્યા 5,000 કરીએ તો જે સરેરાશ સ્થિર ખર્ચ છે એ એકંદરે એકદમ નીચું આવતું જોવા મળે છે. 50,000 ભાગ્યા 5,000 એટલે એકંદરે તમને ₹10 અહીંયા સરેરાશ સ્થિર ખર્ચ પ્રાપ્ત થાય. એટલે તમે જો કે સરેરાશ સ્થિર ખર્ચ તો એના રહે, પણ ઉત્પાદન એકમો વધતા જાય એમ સરેરાશ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાતું જાય એટલે એ ક્રમાંક નીચો આવે છે. તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. જે 50 પહેલાં હતું 1,000 ઉત્પાદને, જે હવે 5,000 ઉત્પાદન આપણે ગણીએ તો ₹10 થઈ શકે. આથી સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢાળવાળી હોય છે. ઋણ ઢાળ એટલે ઉપરથી નીચે તરફ આવે એ ઢાળ ઋણ કહેવાય, નીચેથી ઉપર તરફ જાય એ ઢાળ ઘન ઢાળ આપણે કહી શકીએ. કોષ્ટક આલેખની અંદર જોઈએ તો આલેખમાં ઉત્પાદનનું પ્રમાણ અહીંયા એકમમાં આપ્યું છે કે 10, 20, 30, 40 અને 50. તો કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં આપ્યું છે 100. સ્થિર ખર્ચ હોય એ ઉત્પાદન વધે કે ઘટે પણ એ સ્થિર જ રહે એટલે એ પ્રમાણે આપ્યું છે. તો સરેરાશ સ્થિર ખર્ચ કેટલું આવે કે 10 એકમોનું ઉત્પાદન લઈએ, સરેરાશ સ્થિર ખર્ચ ₹100 છે, તો 100 ભાગ્યા 10 એટલે અહીંયા સરેરાશ સ્થિર ખર્ચ 10 આવે. ઉત્પાદન વધીને 20 થયું, સરેરાશ ખર્ચ કેટલું છે ₹100, તો 20 × 100 તો અહીંયા ખર્ચ ₹5 આવી જાય. ઉત્પાદન વધતું જાય, સરેરાશ સ્થિર ખર્ચ એના એ જ રહે છે એટલે અહીંયા એની કોસ્ટ નીચે આવતી જતી જોવા મળે. 100 ભાગ્યા 30 કરીએ તો 3.3. એ રીતે છેલ્લું એકમ જોઈએ કે ₹50, ઉત્પાદન એકમનું પ્રમાણ 50 છે, જ્યારે અહીંયા કુલ સ્થિર ખર્ચ ₹100 છે, તો 100 ભાગ્યા 50 કરીએ એટલે આપણને આંક મળે 2. તો તમે જુઓ કે ઉત્પાદન વધતું જાય છે, કુલ સ્થિર ખર્ચ એના જ રહે છે, તો એની સામે સરેરાશ સ્થિર ખર્ચનું પ્રમાણ તમે જો કે ઉત્તરોત્તર નીચે આગળ જતા એટલે કે ઉત્પાદન એકમો વધતા જાય એમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જતું જોવા મળે છે. આલેખમાં જોઈએ કે OX ધરી કે જેના ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપણે દર્શાવેલું છે, OY ઊભી ધરી કે જેના ઉપર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે. ઉત્પાદન જેમ વધે છે એટલે કે ઉત્પાદન 0 પછી 10, 20, 30, 40, 50 થયું, તો ઉત્પાદન 10 થયું ત્યારે કેટલું હતું સરેરાશ સ્થિર ખર્ચ? તો અહીંયા 10 આપણને જોવા મળે એ ઉપર. ઉત્પાદન વધીને 20 એકમ થયું તો સરેરાશ સ્થિર ખર્ચ આપણને 2 બિંદુ પર જોવા મળે, અને સરેરાશ સ્થિર ખર્ચ કેટલું થયું? તો સરેરાશ સ્થિર ખર્ચ આ 4 અને 5ની વચ્ચે એટલે ₹5 થયું. હવે જુઓ છેલ્લે ઉત્પાદનનું પ્રમાણ વધીને 50 એકમ થયું ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કેટલું થયું? તો ₹2 મળ્યું. આ પ્રમાણે જોઈએ તો અહીંયા ₹2 આપણને જોવા મળે છે. એટલે આ રીતે સરેરાશ સ્થિર ખર્ચની રેખા કે જેને આપણે AVC કહીએ, એવરેજ વેરિયેબલ કોસ્ટ, કે જે ઉપરથી નીચે તરફ રેખા આવે છે એટલે આપણે એને ઋણ ઢાળવાળી રેખા તરીકે ઓળખીએ છીએ.
તો સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પણ તે ક્યારેય શૂન્ય થતું હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના મહત્ત્વના 2 પ્રશ્નો આપ સૌ મોઢે કરી અને લખશો. અસ્તુ.